અમારા માસ્ટર શેફ રેડી થઈને આવી ગયા છે. શેફ અંબા હે ઉપર ચડવું જો હે. હાલો હાલ લે આમ પકડ. બસ બસ બસ. હા એ આ બાજુ કરતા જરી ઉભે જાખી 1 મિનિટ જાખો દીકરું 1 મિનિટ જો ભાઈ હમ સફર મસ્ત મજાનું આ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કુકરની સીટી આમ જો અત્યારમાં વાગવા મળી છે બરાબર એટલે આ શું છે ટિફિનમાં એ તો એ જ હોય પણ શેનું એમ રસ કાઢી દો રસ નાખો બાટલા નહીં થેન્ક યુ સો મચ ફોર યોર ગુડ સજેસ્ટ મમા થેન્ક યુ ગાઈસ આજનો દિવસ રહેવાનો છે બહુ મસ્ત બરાબર કેમ કે આજે અમને જે ગિફ્ટ મળી છે 3 એમાંથી બીજી ગિફ્ટ ઓપન કરવાના છીએ પછી રાખીબેન આવવાના છે શોપ પર એટલે મજા થવાની છે તો વ્લોગમાં જોડાયેલા રહેજો બહુ મજા આવશે તો આપણે ડાયરેક્ટ હવે શોપ પર ચાલુ કરીશું વ્લોગ બરાબર ચાલો ખરીદી કરી છે તે ક્યાંથી ખરીદી કરી બતાવી દો અને હું લાવી છો હાલ બધું બતાય બોટલ એક કાઢી દો બારી એક બોટલ બારી કાઢી દો એ શું છે બોટલ એવી બોટલ અરે વાહ ક્યાંથી લાવી છો કોની દુકાનેથી શગુનમાંથી કહેતો ક્યાંથી જોરથી બોલ શગુનમાંથી ઠીક હાલો બતાવો બાપા તમે બતાવો તો જોવાનું જ હોય ને અરે વાહ મોટી થાય હે સુપર બીજું બતાવો કપડા બતાવી તો કપડા કયા લાવી છો અમારી બાજુ ફેરવીને બતાવજો હો અરે વાહ નાઇટ ડ્રેસ લાવી લાગશો નવો જો ભાઈ અમારી ઝાંખી બેન તો ખરીદી કરી એવા છે તમારે ક્યુટ ઢીંગલી હોય અથવા તો નાના ક્યુટ બેબી હોય તો એને આવા મસ્ત મજાના કૂણા માખણ જેવા નાઇટ ડ્રેસ લેવા હોય આખો દિવસ કાઢે નહીં એવા બરાબર તો શગુન કિડ્સમાં આવજો મસ્તીના કપડાં મળી જવાના છે અમારે આખી ઠેલી ભરી લીધી લાગે છે બધાય અરે વાહ સીતું કરીને બતાવે બેટા આમ બસ ત્યાંથી પકડાય જો હા એ એક નંબર હાલો બહુ ગમે તને હે બતાય કોલર પાસેથી પકડાય ઉપરથી ગળા પાસેથી મોઢું ક્યાં હોય ત્યાં વાહ ભાઈ વાહ ઝાંખી બેનને તો દેખાડતા આવડી ગયું છે હો અરે વાહ સરસ બીજું વાહ સ્કાય કલર ઝાંખી બોલતી તો જા એમાં હું ડિઝાઇન છે એવું તો બતાવતી જા પણ એમાં બોલતી જા તો હારો આમાં આવી ડિઝાઇન છે આમાં આવું છે એમ એમાં પાંડા દોર્યું છે ને એમાં જો મસ્તીના પાંડાવાળી ડિઝાઇન છે બીજું શું છે ઝાંખી જેવું પાંડાનું બચ્ચું વાવ મસ્ત બીજું ઈ પેક લાગે છે ઓન તે ખોલ જો ભાઈ ઝાંખી બેનની ખરીદી જોવો તમે આખી બેગ ભરાઈ ગઈ છે આજ તો શોર્ટી પેર છે હે ને વાહ ભાઈ વાહ એ ઉપરનું જો સ્પેગેટી વાળું ટોપ રહેશે ક્રોપ ટોપ બહુ મસ્ત લાગશે પહેરાતા જોવામાં ખબર પડી ગઈ છે તો આ હતી અમારા ઝાંખી બેનની ખરીદી બરાબર હવે આપણે આજનો વ્લોગ અહીંયા પૂરો કરીશું કેમ ઝાંખુ કે બીજું કાંઈ છે હજી બાકી નથી ને ઓહો આ શું છે આ બે શું છે આ તો દાંતીઓ લાગે છે ચશ્મા છે હા એ શું છે ખોલીને જોવાનું છે આવડે છે ખોલતા ખોલ અરે વાહ એ દાંતીઓ અને મિરર વાહ ભાઈ વાહ એવી રીતે ખોલવાનું હોય દાંતિયાને બહુ મસ્ત પ્રોડક્ટ છે કઈ જો ચેક કરો ખાલી કેટલું ક્યુટ છે આમ હે અહીંયાથી આમ મને દબાવશો તો અંદર વહી જાય ને આખું દબાઈ તો અંદર નાખી દે તો પાછળથી હાથ લઈ લે તો જાય બસ જો આગળ ડિઝાઇન લાગે બાકી છે દાંતીઓ
બેબી માટેનો સ્પેશિયલ. તો તમારે ઓર્ડર કરવો હોય તો શગુન કિડ્સની વિઝિટ કરો તો મળી જશે આવી બધી વસ્તુ. આવી બધી વસ્તુનો તો હજી ખજાનો છે. કેમ જાખું? કેટલા બધા રમકડા હતા? બહુ બધા. ચાલો કહીશ. હજી એક બાકી રહી ગયો. હું તો લે ખોલ, બતાવી દે. ખોલ દઉં? લે હું ખોલી દઉં. ન ખોલે મારા દીકરા. લાય ખોલી દઉં. પાણી ભરવું છે એમાં? હમણાં આંટી આવે ને એટલે ભરી દેવો. જો દે તો શું છે? દોરી છે એની દોરી. મસ્તીનું છે ને જાખું? અરે વાહ, સરસ સરસ. મેગી બનાવી છે? તું બનાવીશ? મારા માટે ને તાર માટે ને બધા માટે મેગી તું બનાવીશ? ઓકે, તું બનાવીશો? યશ્વી, ઝાંખી બનાવે છે. ઝાંખી મેગી બનાવે. હાલો 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 હાલો, બધું કટ કરો. ટમેટા ને બધું કટિંગ કરો તું ને આંટી, પછી તું બનાય મેગી. ઓકે, રેડી? રેડી? તો આંટીને કહેજે શીખવાડે તને. મારો હોશિયાર દીકરાને બધું આવડે. તે પહેલાં એકવાર બનાવી હતી, ખબર મેગી? હે ભાઈ, ઝાંખીએ મેગી બનાવી હતી. એ બ્લોગ કોણે કોણે જોયો છે? જેને ન જોયો હોય ને એના માટેથી આ વિડીયોના એન્ડમાં હું લિંક મૂકી દઈશ. તો એ ઝાંખીએ મેગી બનાવી હતી ને વ્લોગ આવશે. બહુ મસ્ત વ્લોગ છે, જોજો તમે. જો ન જોયો હોય તો. બાકી બધા મોસ્ટ ઓફ તો જોઈ લીધો હશે. બરાબર? ચાલો રાખો, તું બનાવવામાં આવી છે. અમારા માસ્ટર શેફ રેડી થઈને આવી ગયા છે. શેફ અંબા હે, ઉપર ચડવું જો હે. હાલો એ આપણે ઉપર ચડાવી દઈ. હવે શું કરવાનું છે શેફ? ટમેટું નાખવાનું છે. નાખી દે. હાલો ધીમેથી. ઓકે, બધું નાખ દે, નાખ દે. વાહ, શું બોલવાનું કીધું તું મેં? ભગવાનનું નામ લેવાનું. શું કરવાનું? નહીં, ભગવાનનું નામ લેવાનું. શું કામે લેવાનું હોય? મેગીમાં તો નાખવાનું. ભગવાનનું નામ શું કામે લેવાનું હોય એ કે તું મને. હલાવશે કોણ શેફ? બેસી જાઓ. બીક લાગે છે તમને? ઓલો લો લો. હવે શું નાખવાનું મેડમ? હવે આ મસાલો નાખવાનો છે. તમે નાખી દેશો? કેમાં નાખવાનો હોય? કેટલામાં? ના, આમાં નાખી દે આખું પેકેટ. ઓકે, તું હાથ નહીં પકડ. હા, બીજું પછી હલાવવાનું. આ મેગી આમાં નાખી દેવાની. વેજ આટા મેગી, ઝાંખી બેનની સ્પેશિયલ. મેડમ, તમે તીખી ખાશો? ચટણી નાખું તો? નથી નાખવાની. મસાલો હજી એક મસાલો નાખવાનો. હાલ લે, આમ પકડ. બસ બસ બસ, પણ પૂરું થઈ ગયું. એમાં કાંઈ નથી. અરે બેહી જાઓ. શેફ થાકી ગયા છે. હવે પગોઠી વાળીને બેહી ગયા. કેમ શેફ? તને બનાવું રોટલો થોડોક ખવાય. 2 દિવસથી મેગી ખાવાના. આમાંથી થોડુંક પાણી નાખ દો. બતાવો તો અડદની દાળ. જો આ ઉપર જતા ને કઈ દો શેફ. હા હા હા, એક નંબર તડકા. આમ જો મને તો બોડી જાય છે મારું. એક નંબર ચાટી જવાનું મન થાય ને એવી દાળ છે. તલનો આમ જો તડકો મારેલો જોવો ખાલી. આખા લસણની કળીને તડકો. દાળ તો નોર્મલ જ બનાવી હોય. ભાવતું હોય ને પંચકુટી દાળ છે. 5 જાતની અલગ અલગ દાળ આમાં મિક્સ કરેલી હોય છે. ફૂલ લસણ હોય, સાથે ઘણા બધા વેજીટેબલ એમાં મિક્સ કરવાના હોય. અને પછી આમ જો આટલી લઈને ખાવાનું. આમ જો એટલી બધી. અને રોટલો એકદમ દેશી ખાણો. ફૂલ દાળ આમાં ક્વોન્ટિટી ખાવાની હોય. બરાબર?
આને છે ને થોડું ખાવું આપણે આવું કોને ભાવે એ કોમેન્ટ કરજો. આ દેશી ભાણું કોને કોને ભાવે ને એ લોકો કોમેન્ટ કરો, બરાબર? આ વઘારનું મરચું હોય ને એને આમ નીસવી લેવાનું એટલે અંદરથી લાલ પાણી જે હોય ને તીખું એ નીકળી જાય, બરાબર. જાકી મેગી ક્યાં પગી બેટા? અરે એમ નહીં, કેટલીક બની? તો હાલો જાકીની મેગી બને ને પછી બધા મેગી ખાશું. અને રેસીપી માટે જાકીબેનને તમે કોમેન્ટ કરો કે જાકીબેન રેસીપી આપો એટલે નવો વિડીયો લઈને આવશું રેસીપી વાળો. જાકી રેસીપી આપો. 2 મહિના મેગી ખાવી હતી, 2 મહિના રોજ કહેતી મેગી બનાવી જો ને મેગી બનાવી જો ને મેગી જ્યારે સાંભળે ને ત્યારે કહે, જ્યારે સાંભળે ને આજે મમ્મી દ્વારકા છે ને એટલે મેં કીધું હાલો બનાવી નાખો. મેળ પડી ગયો છે. હા, નકર ન બનાવવા દઈએ. રસાવાળી ખાશો કે રસા વગરની ખાશો મેં? આ માણસને છે ને ભાઈ ભાવતું તો નથી જ ખાવાનું. આ તો ખાલી ખોટું કે મને ભાવે રિમ્પલ વગર. બાકી જો અહીંયા ખાય છે અને અહીંયા હામો વિડીયો કોલ રાખ્યો છે. રિમ્પલ બતાવો તો તમારું મોઢું. જો આવી રીતે હામો વિડીયો કોલ રાખે ને તો આ માણસને ખાવાનું ભાવે છે. હે રિમ્પલ? એવું હોય? હે હે રિમ્પલ, તો પણ જવાબ દે ને. રિમ્પલજી ફૂલ બાકાજી કી હાલે તો કેવી મજા આવે આમ તો જલસી ના ટ્રીપમાં મજા આવે એવું લાગે છે. બાકાજી કી હાલે છે એટલે રિમ્પલ કેટલા વર્ષો પછી પહેલી વાર આવી ટ્રીપમાં ગઈ છે. ડિવાઇન ગર્ભ સંસ્કારમાંથી હે ને. હે રિમ્પલ, ના ક્યાં ઘડીક મોઢા બંધ કરી દે. બોલો. તો જો ભાઈ જાકીબેનની મેગી થઈ ગઈ છે તૈયાર. અને જાકી કેવી ચમચી લઈ આવી તું? કાંટાવાળી ચમચી લઈ આવી છે. ગરમ નો લાગે હો બેટા. સાઈડ મત ખાઈ. કેવી બની છે જાકુ? હે મસ્ત બની છે. અરે વાહ. આ આ ઘઉંની દાવો સ્વાદ ને ઘઉં લાગે. ઘઉંની આવે આટા મેગી છે આ. પેકેટ બતાવું? છોકરાઓને ખાવી હોય ને એટલે હાથ બનાવવાની હોય એટલે નડે નહીં બે વાર. ફ્રેશ આટા મેગી છે. સરસ સરસ લ્યો. બ્રાન્ડને કહેજો સીપા કરી દે પ્રમોશન ના રૂપ. હા નામ છે મેગી. ઓકે. હાલ જશવી તું બે જા મેગી ખાવા. થોડુંક નાખવું પડે છે બધું. હા તો એ ઝાકીનું અલગ થઈ ગયું ને અવતાર જ્યાં નાખવું હોય નાખ. ચટણી મીઠું તીખું થોડુંક કરો. ઝાખો બહુ ભાવે છે હે? અરે વાહ સરસ. પીવું બેટા? હા નાખશે નાખશે હજી તો એટલી ખાઈ જા પછી બીજી નાખશે તમ તારે. કેટલી ભાવે એને? નાખી દેવાનું. ભાઈ તને દાળ કેવી લાગે છે? પકડો ને. ઓકે ભાઈ સરસ. હાલો યશવી બહુ જોરદાર દાળ બનાવી છે. થેન્ક યુ સો મચ. ઓલું આપણે ભૂલી ગયા આપણે કીધું ને ઓલું શું કહેવાનું વાહ ભાઈ વાહ. એવોર્ડ છે? એવોર્ડ છે હમણાં ગિફ્ટ તને આપવાનું છે. જશવી, દાળ આમ તો એક નંબર. ભાઈ શું કરે ખબર? વાહ ભાઈ વાહ. મારું બહેનું છે એમ કે ને એટલે ઓલા શોકેસમાં એવોર્ડ પડ્યો હોય ને કાં તો પેલાનો ઈ લઈને આપે એમ કે તારે. હા તે અમે આપશું તમ તારે વાંધો નહીં હો. એવોર્ડ આપો તો એમ કે ને સીધું સીધું એવોર્ડ જોતો હશે તારે. એમ તો કીધું તમારી પાસે કે એવોર્ડ છે એમ તો પૂછી લીધું મેં. તારે એટલે મારે ચોખવટ પાડવી પડી તો. આમ જો ઝાકીબેનનું જે મોઢે છે અલે વાહ અને ઝાકીર દિલ બનાવતા આવડે છે. વાહ જાખોડું અમારું ક્યુટ દીકરું. લવ યુ. આમ જાખો આમ જતો લવ યુ. મારો દીકરો નથી ને. આ ખોલવાનું છે. જો ભાઈ આજે આ ગિફ્ટ ખોલવાની છે આપણે. મસ્ત મજાની ગિફ્ટ છે એટલે અરે અરે કેમ રિહાણા છે તું? મનાઈ જા હાલો આપણે જા મનાઈ આવો જા વાલો. હે? મારો દીકરો નથી. આ નવો નવો નાઇટ ડ્રેસ પહેરી લીધો તે. વાહ ભાઈ વાહ. જો ખરીદી થઈ ને ખરીદી કર્યા પછી સીધું પહેરી લીધો હો ઝાકીએ. આપણે ત્રણ જ કાપીને. હાલો ઝાકીબેન જો અમારું ગિફ્ટ ઓપન કરે છે. પહેલા નામ બતાવો દેજો ઝાકુ મને નામ બતાવી દઉં. શું લખ્યું છે? પેલેટ્સ. કવર્સ પેલેટ. ઓકે હાલો કવર્સ પેલેટમાંથી ગિફ્ટ આવ્યું છે. મસ્ત મજાનું. બે દીદી દઈ ગયા હતા એમણે રીલ્સ તો ઓલરેડી મૂકેલી જ છે એની આઈડી પર. હા હા એ આ બાજુ કરતા જરી ઉભે રહે ઝાકી. 1 મિનિટ ઝાકુ દીકરું 1 મિનિટ. જો ભાઈ હમ સફર મસ્ત મજાનું આ એનું ફ્રન્ટ પેજ છે બરાબર. અને આ આપણો કંકુ પગલાનો ફોટો છે ને યશવી? હા કંકુ પગલા વાળો. હા અરે વાહ વાહ ભાઈ. જો આમાં કેટલા કેટલા ફોટા છે ખબર? બતાવો
બતાવ દે જાખું ફોટા જોવા દે ક્યારના છે એમ નહીં ફોટો બતાવા દે દીકરા મારી બાજુ રાખીને ખોલજો આ બસ એમ બધાને દેખાય ને વિડીયોમાં આ મેરેજ પછીના ફોટો છે આપણા બાજુ Marriage પછીના. નીરવભાઈના મેરેજમાં નિરલભાઈના મેરેજના ઓકે પછી આ જાખી દીકરાનો ક્યારનો ફોટો છે એના બર્થડેનો ક્યારનો છે જખીના બર્થડે નો છે ને હે જાખી અય છોકરી તારા બર્થડેનો ફોટો છે બીજી કાલ હોય બટા રોજ એક હોય કાલ એક ખોલી હતી આજે એક ને ત્રણ દિવસે પછી આ જલનો ફોટો છે જલનો આ આમ એંગેજમેન્ટ એંગેજમેન્ટ હા આ એંગેજમેન્ટ કંકુ પગલાનો છે આ આ બંને કંકુ કંકુ પગલા. પગલાના આ ક્યાં આ કંકુ પગલાનો હા એ કંકુ પગલા ઓકે ભાઈ જો જૂના આલ્બમ જોતા હોય ને તો કેવી મજા આવે ને એવી મજા અમને અત્યારે આવે છે આ પછી આમાં અમારી એંગેજમેન્ટ ને કંકુ પગલાની હતું ને ત્યારની યાદ આવી ગયો જો આ રિહાણા હતા હવે આવ્યા અય હેલ તો રિહાણા હતા એ. જો પછી આ ક્યારના છે પીટી ગયા હતા એનો આ ન્યાના છે આ સિમલાનો ફોટો છે ભાઈ જો હા એ સિંગાનો સિમલા જે ઓલું ચર્ચ ગેટ કહેવાય ને ઈ જ છે ને ચર્ચનો છે આ ન્યાનો પછી આ ફોટો ક્યાંનો કાગવડ આ કાગવડ ગયા હતા આ સ્પીટી ઓકે અને આ જો મોસ્ટ ફેવરેટ બધાને ગમતો હશે આ ફોટો કેમ કે આ શૂટ આવ્યું તો મસ્ત એમને લ્યો ને બરાબર આ કિશન આય તો અહીંયા રિહાણા છે જાકી કેમ પપ્પા રિહાણસ બધું નખ નહોતા કાપા તને તો નખ નહોતી કાપતી એટલે પપ્પા રિહાણા કેમ થોડું હાલે બેટા તાર નખ ભરાય છે ને પછી ઓકે હાલો અતૂટ વિશ્વાસ વાહ ભાઈ વાહ કંકુ પગલાના મસ્ત ફોટો છે ભાઈ આ બધા ફોટો બહુ ઓછા પોસ્ટ થયા છે આપણે રીલ્સ વધારે થઈ છે પોસ્ટ બાકી છે કાલથી પોસ્ટ કરો હાલો બરાબર આ બધા આ થયા છે આ ક્યાંના છે જલના મને પૂછે છે એટલે એમ ભૂલાઈ ગયું હોય આ જલના ફોટો છે મસ્ત ચલો ફેરવો પૂરું એંગેજ આવું છે ફોર એવર એવર સ્ટોક વિથ મી હલવાડેલા રહેજો ઈ કે તમે આમાંથી નીકળતા નહીં ઓકે ભાઈ મસ્ત બનાવ્યું છે કવર્સ પેલેટ થેન્ક યુ સો મચ તમારું ગિફ્ટ અમને બહુ ગમ્યું છે બરાબર અને અમે રાખશું એઝ અ મેમોરી અમારી મસ્ત મજાની તો આજનો દિવસ ભાઈ હતો આવો શોર્ટ પણ બધો વ્લોગ હતો મસ્ત ક્યારેક શોર્ટ વ્લોગ આવે તો એ અમને સપોર્ટ કરતા રહેજો કેમ કે ટાઈમ ન રહ્યો હોય તો આપણે લોંગ ન બનાવ્યો હોય બરાબર ને એસવી બાકી કાલનું તું કંઈક ગિફ્ટ સ્પેશિયલ છે મને એ નથી બતાવ્યું તો આ ગિફ્ટ તો ખોટું ન કહેવાય મેં જોયેલું હતું કેમ કે બેને રીલ્સ મૂકી દીધી હતી જોઈતી તો આપણે અમે બે આ જોયું હતું અને કાલવાળું હતું એ મેં એકલાય જોયું હતું પણ હવે જે આવશે ને એ મેં નથી જોયું બરાબર યશવી એકલી જોયેલું ગિફ્ટ છે તો એ તો ગિફ્ટ મેં હાથે બનાવ્યું છે એટલે મેં જોયું હાથે બનાવ્યું છે તમારા માટે એટલો બધો એફોર્ટ કર્યો છે એટલો તો ભાઈ એ ગિફ્ટ જોવા માટે છે ને કાલના વ્લોગમાં આવશે કેમ કે આજે ખોલ્યું હવે એક કાલે બરાબર તો કાલનો વ્લોગ ખાસ જોઈ લેજો યશવીએ શું ક્રિએટિવિટી કરી છે અને કેટલોક એફર્ટ્સ લગાવ્યો છે બરાબર અરમાર દીકરો હાલો 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 એ ખોલો ખોલને પણ હાવ રમત એવી કરશો તો પણ જો ખોલું જા બેટા બોલતી ન હોય ને પપ્પા બોલતી નહીં જા બરાબર તો ભાઈ આજનો શોર્ટ બ્લોગ હતો એમાં કેવીક મજા આવી ગિફ્ટ તમને આ કેવું લાગ્યું જો તમારે બનાવવું હોય તો કવર્સ પેલેટ હમણાં આઈડી હું મેન્શન કરી દઈશ નીચે કેપ્શનમાં તમે ઓર્ડર કરી શકો મસ્ત મજાનું છે ઓર્ડર તો ઠીક છે પણ કોઈ તમારી ફ્રેન્ડ હોય બેસ્ટ ફ્રેન્ડ હોય એને તમારે બર્થડે ગિફ્ટમાં હું આપું કન્ફ્યુઝ થતા હોય ને તો આવા તમારા જે જોડે જોડે ફરવા ગયા હોય નાના ઓફિસમાં કામ કરતા હોય સ્કૂલ ફ્રેન્ડ હોય કોલેજ ફ્રેન્ડ હોય એના ફોટોસની તમે આવી મેમોરીઝ એક બનાવી શકો અને ગિફ્ટ કરી શકો અને આ ગિફ્ટ બધાને ગમશે એવું મસ્ત મજાનું ગિફ્ટ છે બરાબર તમને કેવું લાગ્યું તમે કોમેન્ટ કરી દેજો અને કાલનું ગિફ્ટ છે ને એકદમ સ્પેશિયલ છે મારી માટે તો યશવી આજથી બનાવ્યું છે એટલે હોય જ ને કેમ પણ મને કહેતી નથી હોય હું છે નહીં મેં તો થોડુંક કહી દઉં પછી ગિફ્ટ જેવું ન રાખું કહી દઉં પણ આ કહેતી નથી મને એટલે કાલ હવે ફટાફટ થઈ જાય અને અમને યાદ જ છે કે પેલા 50,000 સબસ્ક્રાઈબર થયા એના ગિફ્ટ દેવાના છે પણ ટાઈમ રહેતો નથી તો શું કરવું એટલે એક બે દિવસ લેટ પણ આપશું 100% આપશું બરાબર ગિફ્ટ તમારા ઘરે જ પડ્યા છે પણ હવે કાલ મોર્નિંગના ટાઈમ રહીને આ જો આ બ્લેક કલરની બેગ અહીંયા પડી ને છે ને વિમલનગરથી આવી તો બી હા ત્યાં રાખી છે ઓકે ભાઈ એમાં ગિફ્ટ છે તો એ ગિફ્ટ તમને મળી જશે તો અત્યારે ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ મજા કરો વ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ સો મચ ચાલો